મધ્યે રાજકોટમાં મહિલા નર્સની હત્યામાં ધરપકડ કરવામાં આવી। પોલીસે આરોપી કાનજી વાંઝાની ધરપકડ કરી લીધી છે। આરોપી બદ ઇરાદે નર્સના ઘરમાં ઘૂસ્યો હોવાની શંકા છે। પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે। વધુ વિગત સાથે સંવાદદાતા મયુર સોની આપણી સાથે જોડાઈ ગયા। મયુર, એ નર્સની હત્યા કે જેને લઈને આખા રાજ્યમાં નર્સ સ્ટાફમાં આક્રોશ ફાટી નીકળ્યો, નર્સની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા અને હવે સામે આવ્યું છે કે આરોપી ઝડપાયો છે, તેને બદ ઇરાદે તે ઘરમાં ઘૂસ્યો હતો। શું વધુ વિગત? बिल्कुल जे प्रकारे परम दिवसे रातना लगभग 12:30 वागे आसपास राजकोट खाते चौलाबेन पटेलनी हत्या करवामां आवी हती। तेने लईने गणतरीनी कलाकोमां ज पोलीसे आरोपी कानजी वांझा छे तेने झड़पी लीधो छे। गईकाले बपोरथी तेनी पूछपरछ चालू छे અને आरोपी एक ज रटण કરી રહ્યો છે કે તે ઘરમાં ઘૂસ્યો હતો અને બોલાચાલી બાદ તેને ઉશ્કેરાઈને આ પ્રકારનું પગલું ભર્યું છે। પરંતુ જે પ્રકારે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે કે તેનો ઈરાદો છે એ મહિલા નર્સ છે તેની સાથે નર્સિંગ કરવાનો હતો, તેના ઉપર જાતીય હુમલો કરવાનો હતો અને એ સામે ન થતા તેનો હુમલો કર્યો છે અને ત્યારબાદ મહિલા નર્સનું મોત થયું છે। હાલ પોલીસે આરોપીની કડક પૂછપરછ કરી રહી છે। એટલું જ નહીં પરંતુ ખરો તેનો ઈરાદો શું છે એ પણ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે। સાથે જ એક ખુલાસો એ પણ થયો છે કે આ આરોપી કાનજી છે એની પત્ની પણ નર્સ છે અને ખાનગી હોસ્પિટલની અંદર ફરજ બજાવે છે। એટલે આ મામલે પોલીસ સાથે વધારે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે કે આરોપી છે એનો ખરેખર ઈરાદો શું હતો। અચ્છા, એવું પણ હોઈ શકે કે એની પત્ની પણ નર્સ હતી, તો કોઈ અંગત અદાવત હોઈ શકે, કોઈ જૂની બબાલ હોય? જે પ્રકારે વિગતો સામે આવી છે એમાં મૃતક નર્સ છે મૂળ અમદાવાદના છે। માત્ર 2 મહિના પહેલા જ તેઓ રાજકોટ ખાતે બદલી થઈને આવ્યા હતા અને એ પોતે કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવે છે। જ્યારે કાનજીભાઈ છે એમની જે પત્ની છે ખાનગી હોસ્પિટલની નર્સ તરીકે ફરજ બજાવે છે। પ્રાથમિક રૂપથી કોઈ કલેક્શન પોલીસને એનું નથી સામે આવતું, પરંતુ આ વ્યક્તિ માનસિક રૂપથી પીડિત છે કે પછી અન્ય કોઈ ઈરાદો હતો, આ મામલાને લઈને પોલીસ તપાસ ચલાવી રહી છે। ઠીક છે મયુર, આભાર આપનો।